મિત્રો આજના વિડીયોમાં હું તમને વીરભદ્રેશ્વર સ્વામી મંદિર અને ભારતની નવનદીના ઇતિહાસ વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો તમિલનાડુનું પવિત્ર શહેર કુંભકોણમ તેના પ્રાચીન શિવ મંદિરો, મહામમ ઉત્સવ અને સદીઓ જૂની આધ્યાત્મિક પરંપરા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। આ પવિત્ર ભૂમિને સમૃદ્ધ બનાવતા અનેક દેવી મંદિરોમાં વીરભદ્રેશ્વર સ્વામી મંદિર, જેને અઘોરા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અનોખું અને શક્તિશાળી સ્થાન ધરાવે છે। વીરભદ્રની શક્તિ, રક્ષણ અને દેવી ન્યાય માટે તેઓ પૂજનીય છે। દેવી પત્રકાલી ત્યાં મંદિરમાં વીરભદ્રની પત્ની છે। ભક્તો માને છે કે તેમની પૂજા કરવાથી ભય દૂર થાય છે અને વ્યક્તિના જીવનને હિંમત મળે છે। નવનદી દેવીઓ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, તુંગભદ્રા, કાવેરી અને સરયુ પ્રતિકાત્મક રીતે મંદિરમાં રહે છે। એક દંતકથા પ્રમાણે આ નવનદીઓ એક સમયે તેમાં સ્નાન કરનારા બધા લોકોના પાપા વહન કરતી હતી અને તેઓ બોજથી ડૂબી ગયા હતા। દુઃખી થઈને તેમણે ભગવાન શિવને રાહત માટે પ્રાર્થના કરી હતી। શિવે તેમને કુંભકોણમના મહામહમ તળાવમાં આવવા અને માસીમાગમ ઉત્સવ દરમિયાન પોતાને શુદ્ધ કરવાનો આદેશ આપ્યો અને શિવે તેમને દિવ્ય સ્નાન દરમિયાન નદીનું રક્ષણ કરવા માટે વીરભદ્રને મોકલ્યા હતા।